નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં બોર્ડની પરીક્ષા શાંતિમય વાતાવરણમાં શરૂ કરવામાં આવી હતી. સમગ્ર વાત કરીએ તો જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી મોં મીઠું કરાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ 10ની અને 12ના કુલ 15 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે આજે પ્રથમ દિવસે ધોરણ 12ના વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા શિક્ષણ અધિકારી કમાણી ફોરવર્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના આચાર્ય મનીષ સિદ્ધપુરા, શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશી વગેરે અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની 10મા અને 12 ધોરણની જે પરીક્ષાઓથી શરૂ થઈ છે એમાં જિલ્લા વહીવટીતંત્રની સંપૂર્ણ રીતે તૈયારી છે. શિક્ષણ વિભાગના તમામ અધિકારીશ્રીઓ, રેવન્યુના તમામ અધિકારી, પોલીસ તંત્રના અધિકારીઓ તમામની તૈયારીઓ સંપૂર્ણ રીતે છે. તમામ વર્ગખંડો ઉપરના જે ઇન્વિજિલેટર્સ છે, વર્ગ ઉપર જે ઓબ્ઝર્વર્સ છે એમને પણ અમે ટ્રેનિંગ આપી દીધી છે, સેન્સિટાઇઝ કર્યા છે. સંપૂર્ણ રીતે 10મા અને 12ની પરીક્ષા, કારણ કે ચૂંટણી નજીક છે એવા માહોલમાં ખૂબ જ સક્સેસફુલ રીતે થાય આવી તંત્રની તૈયારીઓ છે. અને આજે 2:30 વાગ્યા બીજા સેશનમાં ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સ્ટુડન્ટ્સને અમે શુભેચ્છા પાઠવવા માટે અમારી જિલ્લાની તમામ ટીમ અહીં હાજર છે. અને હું અમરેલી જિલ્લાના તમામ સ્ટુડન્ટ્સને મારા તરફથી ઓલ ધ બેસ્ટ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે. સવારે એક સેશન પૂર્ણ થઈ ગયું છે. અમરેલી જિલ્લામાં ખૂબ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ બનાવ બન્યા વગર પહેલું સેશન આપણું પૂર્ણ થયું છે. તમામ તૈયારીઓ ખૂબ સારી રીતે થયેલી છે. અને અત્યારે હું કલેક્ટર સાહેબની સાથે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને સ્વાગત કરવા અને શુભેચ્છા આપવા આવ્યો છું. વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા, ખૂબ આનંદ સાથે પરીક્ષાઓ આપે છે અને નિર્વિઘ્ને અમે આ પરીક્ષા વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરશું એવી બધાને શુભેચ્છા આપીએ છીએ.